સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ ખલીફા મોહલ્લાની મસ્જિદનો છેલ્લા કેટલાય સમયથી ટ્રસ્ટીઓને લઈ વિવાદ ચાલી આવી રહ્યો હતો। 2021માં વકફ બોર્ડ દ્વારા નવા ટ્રસ્ટીઓની નિમણૂકને મંજૂરીની મહોર મારવામાં આવી હતી। તેને લઈ મોહલ્લાના રહેવાસીઓ એવા અનીસ નજીર કાપડિયા તેમજ મુસ્તાક બાગવાલાએ આ મંજૂરીને ગુજરાત રાજ્ય ગાંધીનગર વકફ ટ્રિબ્યુનલમાં એડવોકેટ ઇમરાન મલિક અને આસિસ્ટન્ટ વકીલ FK મંસૂરી દ્વારા પડકારતા આ નવા ટ્રસ્ટીઓ નૂર મોહમ્મદ બાગવાલા અને મોહમ્મદ સફી મિયા શેખની નિમણૂક રદ કરાઈ છે। અમારા પ્રતિનિધિ દ્વારા આ બાબતે સ્થળ મુલાકાત લઈ વાદી અનીસ કાપડિયા સાથે વાત કરતા તેમણે શું કહ્યું જુઓ। આપણે જે મસ્જિદનો વકફ બોર્ડમાં જે વિવાદ હતો એમાં વકફ બોર્ડ તરફથી ચુકાદો શું આવ્યો છે? મસ્જિદમાં જે વિવાદ હતો એ વિવાદ હતો કે 2007માં શરીફભાઈ જરીવાલા ગુજરી ગયા હતા। એ ટ્રસ્ટી હતા 2007 પછી મસ્જિદમાં કરતા હતા તરીકે સફીભાઈ ચાલતા આવતા હતા, પરંતુ PTRમાં એમનું કોઈ નામ એમણે નોંધાવ્યું ના હતું। 2018માં એક મિટિંગ મળી હતી જેમાં બીજા નવા 5 ટ્રસ્ટીઓને ઉમેરવામાં આવ્યા હતા। તેમાં હું અનીસ નજીર કાપડિયા, મુસ્તાકભાઈ બાગવાળા, ઇરફાન મોશુદ્દીન શેખ અને વસીમભાઈ જરીવાલા, આ 5 વ્યક્તિઓને નીમવામાં આવ્યા હતા। પરંતુ મોહલ્લા આટલા વડીલ હોવા છતાં અમે એમની વડીલ તરીકે શફી મિયા મોહમ્મદ શેખની ઇજ્જત કરતા હતા। નૂર અહમદ બાગવાલા એ બી અમારા એક વડીલ હતા, પરંતુ એમને મોહલ્લાવાસીઓને અંધારામાં રાખ્યા વગર 9 જુલાઈ 2021ના રોજ એક એજન્ડા પસાર કર્યો। એવન કહેતા હતા કે એ એજન્ડા એમણે આ ખલીફા મોહલ્લા મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી કર્યો, પરંતુ એવું કોઈ બનાવ બન્યો ના હતો। મસ્જિદમાં કોઈ મિટિંગ નોંધાઈ ના હતી। એમણે એક તો પહેલાં એફિડેવિટમાં ખોટું લખેલું કે મસ્જિદમાં મિટિંગ થઈ હતી અને મોહલ્લાવાસીઓને કોઈ જાણ થઈ ના હતી, મસ્જિદમાં મિટિંગ ના થઈ હતી। માત્ર 25-26 જે સહીઓ છે એમાં 20 થી 22 એમના સગા સંબંધીઓની સહી એમણે કરાવી અને 4 થી 5 જે અમારી મસ્જિદની મિલકત છે અંજર એપાર્ટમેન્ટ એમાં રહેતા ભાડૂતોને જેવી રીતથી એમણે કઈ રીતથી સહી કરાવી એ અમને નથી ખબર, પરંતુ આ સહીઓ મસ્જિદમાં ન થઈ હતી અને એમના ઘરે અથવા તો જેમની સહી છે એમના ઘરે જઈને એમણે સહીઓ કરાવી ખોટી એફિડેવિટ રજૂ કરીને વકફમાં પોતાનું નામ PTRમાં 2021માં ડિસેમ્બરમાં ચડાવી દીધું। જ્યારે વકફ બોર્ડે ચુકાદો શું આપ્યો છે? વકફ બોર્ડ નહીં, વકફ ટ્રિબ્યુનલ કોર્ટે ચુકાદો આપ્યો। જ્યારે અમે વકફ બોર્ડ ગયા ત્યારે એમણે અમને બતાવ્યું કે આ રીતની શફીભાઈ બની બેઠ્યા છે, તો અમે એમને પૂછ્યું કે અમે શું કરીએ, તો એમણે વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં જવાનો અમને મશવરો આપ્યો। તો અમે વકફ ટ્રિબ્યુનલ બોર્ડમાં ગયા। 3 વર્ષની અમારી લડતનો અમને અંતે વિજય મળ્યો છે। વકફ ટ્રિબ્યુનલ બોર્ડે મોહમ્મદ સફી મિયા મોહમ્મદ શેખને અને નૂર અહમદ બાગવાલાને બરખાસ્ત કરવાની વકફ બોર્ડને હુકમ કર્યો છે અને એમના પર FIR કરવાનું પણ વકફ બોર્ડને વકફ ટ્રિબ્યુનલ કોર્ટે હુકમ કર્યો છે અને વહીવટદાર 6 મહિના માટે નીમવામાંનો પણ વકફ ટ્રિબ્યુનલ કોર્ટે વકફ બોર્ડને હુકમ કર્યો છે અને વહીવટદાર આવીને બધો હિસાબ કિતાબ મેળવીને પછી એક નિષ્પક્ષ ચૂંટણી કરશે એવો વકફ ટ્રિબ્યુનલ કોર્ટે ચુકાદો 15/5/2024ના રોજ આપ્યો છે, જેની કોપી આપ મારા હાથમાં જોઈ રહ્યા છો।